મહિલા હોમગાર્ડ્સનું અવસાન થતાં વેલફેર ફંડમાંથી 1,55,000 નો ચેક અર્પણ કરવામાં આવ્યો. સુરત શહેર મહિલા હોમગાર્ડ્સ યુનિટના મહિલા હોમગાર્ડ્સનું અવસાન થતાં કમાન્ડન્ટ જનરલ શ્રી મનોજ અગ્રવાલ સાહેબના અધ્યક્ષ સ્થાને મળેલ મીટિંગમાં ગુજરાત હોમગાર્ડ્સ વેલફેર ફંડમાંથી સ્વર્ગસ્થના પરિવારને 1,55,000 ની ધન રસી આપવાનો નિર્ણય કરવામાં આવેલ. સુરત શહેર ખાતે આ સહાય ચેક અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે જિલ્લા કમાન્ડન્ટ શ્રી ડો. પ્રફુલ્લ વી શિરોયા સાહેબ, સેકન્ડ ઇન કમાન્ડ શ્રી પ્રણવ ઠાકર સાહેબ, શ્રી મેહુલ મોદી સાહેબ, શ્રી ડો. જિગ્નેશ પટેલ સાહેબ, શ્રી કેઝાદ સાહેબ, શ્રી જિગ્નેશ ઠાકોર સાહેબ, શ્રી દિનેશ પરમાર સાહેબ, શ્રી સુનિલ મૈસુરિયા સાહેબ, મહિલા હોમગાર્ડ યુનિટના અધિકારી શ્રી સંજય પાનવાલા તેમજ એ ઝોન અને મહિલા યુનિટના તમામ એનસીઓ શ્રી અને સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગની શરૂઆતમાં શ્રી ડો. પ્રફુલ્લ વી શિરોયા જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડ સુરત શહેર સાહેબ હસ્તક મહિલા યુનિટના દિવંગત પામેલ મહિલા સભ્ય જીનલબેન પંકજકુમાર રાવળિયાના પરિવારજનોને હોમગાર્ડ્સ સહાય માંથી મરણોત્તર સહાય ફંડનો 1,55,000 નો ચેક અર્પણ કરી આશ્વાસન આપેલ. શ્રી સંજય પાનવાલા ઇન્ચાર્જ ઓફિસર કમાન્ડિંગ મહિલા હોમગાર્ડ્સ યુનિટના એ તમામ અધિકારી ગણનો આભાર વ્યક્ત કર્યો હતો.